નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ મોનિકા શ્રીમતી S.H. ગજેરા વિદ્યાભવન માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કતારગામ. આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 માંગમાંથી સમજીશું માંગનો નિયમ. કે માંગનો નિયમ કે અન્ય પરિબળો યથાવત રહે તો. અન્ય પરિબળો મતલબ કે માંગને અસર કરતા અન્ય પરિબળો જે થશે કે અન્ય પરિબળો યથાવત રહે તો. યથાવત રહે મતલબ કે અન્ય પરિબળો કેવા રહે છે? સ્થિર રહે છે. તો કે એમાં પહેલું ગ્રાહકની અભિરુચિ પસંદગી સ્થિર રહે. જ્યારે આપણે માંગનો નિયમ સમજીએ છીએ ત્યારે તમામ અન્ય પરિબળો કેવા રહેશે? સ્થિર. તો પહેલું કે ગ્રાહકની અભિરુચિ પસંદગીમાં તે સમય દરમિયાન કોઈ ફેરફાર નથી થતો. ગ્રાહકની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે. ત્યારબાદ સંબંધિત વસ્તુમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. તો અવેજી વસ્તુ, પૂરક વસ્તુ બંનેના ભાવ બદલાતા નથી. કે અવેજી વસ્તુ કે એક સમાન ઉપયોગમાં લઈએ છે, અલગ અલગ કંપનીની છે, પણ અત્યારે બધાના જ ભાવ કેવા છે? સ્થિર. પૂરક વસ્તુ સંબંધિત વસ્તુ છે પણ એના પણ ભાવમાં કોઈ ફેરફાર નથી થતો, એ પણ હાલમાં કેવા રહે છે? સ્થિર. ત્યારબાદ ગ્રાહકની આવક. ગ્રાહકની આવકમાં પણ માંગના નિયમ દરમિયાન કોઈ ફેરફાર થતો નથી. આવકમાં વધારો પણ નથી થતો, આવકમાં ઘટાડો પણ નથી થતો, આવક સ્થિર રહે છે. ત્યારબાદ ભવિષ્યમાં ભાવોની અટકળોનો અભાવ છે. કે આપણે ભવિષ્યમાં ભાવોની અટકળ કરીએ કે ભવિષ્યમાં ભાવ વધશે, ભવિષ્યમાં ભાવ ઘટશે, અત્યારે એવી કોઈ જ અટકળો નથી. એટલે ભવિષ્યમાં ભાવોની શું જોવા મળે છે? અટકળોનો અભાવ. ત્યારબાદ વસ્તીનું પ્રમાણ સ્થિર રહે. કે વસ્તીના પ્રમાણમાં પણ કોઈ ફેરફાર નહીં, સ્થિર. આ તમામ આપણે શું કરી? ધારણા કરી. ફરી ઉપર નિયમ પર આવી જઈએ કે અન્ય પરિબળો યથાવત રહે. આ બધા જ પરિબળો કેવા રહ્યા? યથાવત રહ્યા, સ્થિર રહ્યા. વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. વસ્તુની કિંમત ઘટે છે. વસ્તુની કિંમત ઘટે એટલે ગ્રાહકો એને સરળતાથી ખરીદી શકે છે. એટલે માંગ શું થાય છે? માંગ વધે. પણ માંગ વધે છે, તે માંગ વધે એને આપણે શું કહીશું? માંગમાં વિસ્તરણ થાય છે. ત્યારબાદ કે વસ્તુની કિંમત વધતા. હવે કિંમત વધે છે, ગ્રાહકે વધારે મૂલ્ય ચૂકવવું પડે છે, જેના કારણે ગ્રાહક એ જરૂર કરતાં વધારે વસ્તુ ખરીદશે નહીં. કિંમત જેમ જેમ વધે છે ગ્રાહક ખરીદવાનું ઘટાડશે, એટલે માંગ શું થાય છે? ઘટે. માંગ ઘટે છે તેને આપણે શું કહીશું? માંગમાં સંકોચન થાય છે. હવે એક સાથે આખો નિયમ જોઈએ. અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે. એટલે કિંમત ઘટે છે તેમ માંગ શું થાય? વધે. એને શું કહીશું? માંગમાં વિસ્તરણ. અને જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું ઘટે તેને શું કહીશું? માંગનું સંકોચન થાય. આ આપણે જોયું નિયમ. એ જ નિયમ હવે આપણે જોઈશું અનુસૂચિની મદદથી. કે આપણે એક અંદાજિત અનુસૂચિ કે કોઈ એક કિંમતે ગ્રાહક એ વસ્તુની જે ખરીદી કરે છે તેનો એક અંદાજ દ્વારા આપણે અનુસૂચિ તૈયાર કરી છે. કે અહીંયા બજાર કિંમત છે, બજાર માંગ છે, જે એકમોમાં છે. અહીંયા આપણે સી બિંદુને મધ્ય બિંદુ ગણી લઈએ. કે સી બિંદુ એ આપણું મધ્ય બિંદુ ગણે. કે જ્યારે સી બિંદુએ વસ્તુની કિંમત 30 રૂપિયા છે ત્યારે તેની બજારમાં માંગ કેટલી છે? 300 એકમ. હવે કિંમત 30 રૂપિયાથી પહેલાં શું જોયું? માંગ, વસ્તુની કિંમત ઘટતા કિંમત 30 રૂપિયાથી કેટલી થઈ? 20 રૂપિયા. કિંમતમાં શું થયો? અહીંયા કિંમત ઘટે છે. 30થી કેટલી થઈ? 20 રૂપિયા. માંગ 300 એકમથી કેટલી થઈ? 400. અહીંયા કિંમતમાં શું થયો? ઘટાડો થયો. કિંમત ઘટતા માંગ 300 એકમથી 400 એકમ થયું.
માંગમાં શું જોવા મળે છે? વિસ્તરણ જોવા મળે છે. એ જ રીતે કિંમત 20 થી ઘટી 10 થઈ, ફરી કિંમત ઘટી, માંગ 400 એકમથી વધી, એટલે માંગમાં ફરી વિસ્તરણ થઈને કેટલું થયું? 500 એકમ. એટલે જેમ જેમ કિંમત ઘટે છે એમ માંગમાં શું થાય? વધે. તેને શું કહીશું? માંગમાં વિસ્તરણ થયું કહેવાશે. આ જ મધ્યસ્થ બિંદુથી ઉપરની તરફ જોઈએ. હવે કિંમત 30 રૂપિયા, એ આપણે મધ્યસ્થ બિંદુ લઈ લીધું. 30 રૂપિયાથી કિંમત વધી ને કેટલી થઈ? 40 રૂપિયા. કિંમતમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. વસ્તુની કિંમત વધે છે. ગ્રાહક વસ્તુની કિંમત વધતા એ ખરીદવાનું ઓછું કરી દે છે. તો માંગ પહેલા કેટલી હતી? 300 એકમ હતી. હવે એ માંગમાં શું થયું? સંકોચન. માંગ ઘટે છે, તેને શું કહીશું? માંગમાં સંકોચન થઈને માંગ 300 એકમથી લઈને કેટલા એકમ થઈ ગઈ? 200 એકમ. ફરી કિંમત 40 હતી, એમાં વધી, ફરી વધારો થયો. કેટલા કિંમત થઈ ગઈ? 50 રૂપિયા. કિંમતમાં વધારો થયો. માંગ 200 એકમ હતી, ફરી ઘટી, એટલે સંકોચન થઈને કેટલું થયું? 100 એકમ. નિયમ અહીંયા થઈ ગયો. અન્ય પરિબળ તો ત્યાં વસ્તુની કિંમત ઘટી, માંગમાં શું જોવા મળ્યો? વિસ્તરણ. વસ્તુની કિંમત વધી, માંગમાં શું જોવા મળ્યું? સંકોચન. આ જોયું આપણે અનુસૂચિની મદદથી. આ જ વસ્તુ હવે આપણે જોઈશું આકૃતિની મદદથી. કે આકૃતિની મદદથી જોઈએ છે ત્યારે એક્સ ધરી પર આપણે લખી છે માંગ, જે છે આપણને આપી છે એકમોમાં. વાય ધરી પર આપણે લખી છે કિંમત, જેને આપણે દર્શાવી છે રૂપિયામાં. હવે પહેલા બિંદુ એ, જ્યારે કિંમત છે 50 રૂપિયા, ત્યારે વસ્તુની માંગ કેટલા એકમ છે? 100 એકમ. આપણે દર્શાવી દઈએ અહીંયા. ત્યારબાદ વસ્તુની કિંમત છે 40 રૂપિયા, ત્યારે માંગ કેટલા એકમ છે? 200 એકમ. ત્યારબાદ વસ્તુની કિંમત 30 રૂપિયા, ત્યારે માંગ કેટલા એકમ થઈ ગઈ? 300 એકમ. વસ્તુની કિંમત 20 રૂપિયા, માંગ કેટલા એકમ છે? 400 એકમ. ત્યારબાદ કિંમત 10 રૂપિયા, માંગ કેટલા એકમ થઈ ગઈ? 500 એકમ. અહીંયા આપણે નામ આપી દઈએ બિંદુ એ, બી, સી, ડી અને ઈ. આને જોડતી રેખા ડી, ડી ડેશ, જે આપણી શું કહેવાશે? માંગ રેખા કહેવાશે. બરાબર. હવે એમાં પાછું આપણે આ જ રીતે નિયમ સમજીએ. સી ને આપણે અત્યારે મધ્યસ્થ બિંદુ ગણી લઈએ, જે રીતે અનુસૂચિમાં ગણેલું એ રીતે. હવે અહીંયા માંગ રેખામાં જોઈએ કે જ્યારે 30 રૂપિયાથી કિંમત ઘટી અને 20 રૂપિયા થઈ, ત્યારે માંગ કેટલા છે? 400 એકમ જેટલા થાય છે. કયા બિંદુએ? બિંદુ ડી. ત્યારબાદ કિંમત ફરી ઘટી 10 રૂપિયા થાય. એકમોમાં કેટલા એકમોની માંગ વધી? વિસ્તરણ થઈને 500. એટલે બિંદુ સી થી નીચે તરફ આપણને શું જોવા મળશે? માંગમાં વિસ્તરણ જોવા મળે છે. ત્યારબાદ એ જ રીતે કિંમત વધી, 30 થી વધીને કેટલી થઈ ગઈ? 40. માંગ કેટલા એકમ સંકોચનને થયું? 200. કયા બિંદુએ? બી બિંદુએ. એ જ રીતે કિંમત ફરી વધી, 50 રૂપિયા થઈ. માંગ ફરી ઘટી 100 રૂપિયા. ઉપર તરફ શું જોવા મળે છે? માંગમાં સંકોચન. આ થઈ ગઈ આકૃતિ. આના પરથી એક વસ્તુ આપણે કહી શકીએ, વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ જોવા મળે, જેના કારણે માંગ રેખા, તો કે માંગ રેખાનો ઢાળ એ કેવો આવશે? ઋણ ઢાળ આવશે. આ જ રીતે આકૃતિ પછી આપણે નીચે સમજૂતીમાં શીખીશું વિશ્લેષણ. વિશ્લેષણમાં શું લખીશું?
આકૃતિમાં એક્સ ધરી પર શું દર્શાવ્યું છે? માંગ એકમોમાં. વાય ધરી પર શું દર્શાવ્યું છે? કિંમત રૂપિયામાં. ત્યારબાદ કે આપણે મધ્યસ્થ બિંદુ સી એકમે વસ્તુની કિંમત 30 રૂપિયા છે ત્યારે તેની માંગ 300 એકમ છે. ત્યારબાદ તમે પહેલા વિસ્તરણ, સંકોચન કોઈ પણ લો. આપણે લખીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થઈને 20 રૂપિયા થઈ, એનાથી ઘટીને 10 રૂપિયા થઈ ત્યારે માંગમાં વિસ્તરણ થઈને 400 અને 500 એકમ વિસ્તરણ જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ કે વસ્તુની કિંમત 30 થી વધી 40 રૂપિયા થઈ, 50 રૂપિયા થઈ ત્યારે વસ્તુની માંગમાં સંકોચન થઈને 200 અને 100 એકમ જેટલું સંકોચન જોવા મળે છે અને બિંદુ એ, બી, સી, ડી અને ઈ ને જોડતી રેખા માંગ રેખા ડી દર્શાવાય છે. આ પરથી કહી શકાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. થેન્ક યુ.